મોદી વિકાસ મિશનના કચ્છ જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ સંઘવીએ રેન્જ આઈજી ચિરાગભાઈ કોરડિયાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું। મારું નામ ભરતભાઈ સંઘવી, કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળું છું। હાલ આપણા કચ્છ જિલ્લામાં આઈજી તરીકે કચ્છ, પાટણ અને બનાસકાંઠાના આઈજી સાહેબ શ્રીમાન ચિરાગભાઈ કોરડિયા સાહેબનું હું અત્યારે એમને શાલ ઓઢાડી અને સન્માન કરી આવ્યો છું અને કચ્છના પ્રશ્ન બાબત પણ મેં ચર્ચાઓ કરી છે। કચ્છ એક જ સારામાં સારો જિલ્લો રહે, નરેન્દ્ર મોદી સાહેબનો આ કચ્છ છે, તો આની અંદર કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય એના પર તાત્કાલિક બધી એજન્સીને નિમણૂક કરવામાં આવે અને એજન્સીના કોઓર્ડિનેટર રહી અને કચ્છ જિલ્લામાંથી જે આ બહારના તત્વો આવી રહ્યા છે એ તત્વો દૂર થાય, આ બાબતમાં મેં ચર્ચા કરી છે। અને મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે હર હંમેશ હું દરેક અધિકારી, કલેક્ટરો, આઈજી, ડીઆઈજી સાહેબ આવતા હોય એમનું સન્માન વર્ષોથી કરું છું। આજે પણ એ પ્રણાલિકા મુજબ ચિરાગભાઈ કોરડિયા સાહેબનું મેં શાલ ઓઢાડી અને સન્માન કરેલું છે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે।